મિત્રો જુઓ મોર કેવો બોલે છે, મોરલાનો અવાજ બહુ ઘટાદાર. હવે આપણે આવામાં ફરવાઈ કરીશું. કેવા વહેલા થઈ ગયા છે. આ પણ બહુ મજબૂત આવે. તમારે કોઈ પણ જરૂરી વસ્તુ હોય ને બાંધવાની અથવા તો કોઈ પણ જગ્યાએ ટીંગાવવું, આપણે ભેખાડો ચડવો હોય, એવું કંઈક કરવું હોય ને ત્યારે આ વસ્તુ કામ લાગે. એટલા માટે એવું સાથે લેવું જરૂરી છે. પણ અત્યારે આપણે થોડાક કિલોમીટરનું અંતર કાપવાનું છે. હવે આપણે અંદર બહુ હાલી ગયા છીએ. આપણે માનો તો આપણે 2.5 કિલોમીટર જેવું તો હાલી ગયા છું અંદર. મિત્રો ઇન્ડિયન વોટર સ્પાઈડર, આ કરોળિયો છે. તમને આમાં દેખાતો હોય તો કે ન દેખાતો હોય, મારા ખ્યાલથી જે પાણીની ઉપર તરે છે. મિત્રો આપણો અડધો રસ્તો પૂરો થઈ ગયો છે. અહીંયા આપણે અડધો રસ્તો સર્વાઈવ કરી લીધા છે. આમાં જો એટલું બધું પાણી આવેલું છે ને કે જો અત્યારે પણ લાકડા ઠેઠ ઉપર ઠેઠ અહીંયા સુધી વહી ગયા છે. એટલે સુધી પાણી હતું. આ બધા ડેમ છે, ડેમ પણ તોડી નાખ્યા છે. તો મિત્રો આપણે ઘણો રસ્તો પાર કરી લીધો છે, એટલે કે અડધો રસ્તો. હવે આપણે આવા રસ્તામાં હાલવા હોય તો ધ્યાન રાખવાનું. આવા રસ્તા હોય ને એમાં લપસનું બહુ હોય. જો આવા રસ્તામાં એટલે પહેલાં લાકડીથી આમ જોઈ લેવાનું, લપસાય એવું નથી ને પછી જ તે આપણે આમાં પગ રાખવાનો અથવા તો આગળ વધવાનું. નગર તો બાપરે, દેખો જુઓ આપણે જેની ઉપર ઊભા હતા ને ઈસ પડી ગયું. આપણે આ પડી ગયું તો કવડું હતું, આવડું હતું. આપણે જેની ઉપર ઊભા હતા ને આપણું વજન ખમી ન આપ્યું, નીચે પડી ગયું. તો ભાઈ આવા ખતરાને પણ દાગ દેવી પડે. અહીંયા ઊભા હતા આપણે, આમ થોડાક આગળ હતા એટલે સુધી થોડીક વાર રૂન પછી નીચે ભાગ ખદે. તમને અવાજ તો આવ્યો છે. હાલો તો આપણે આગળ વધીએ. હવે ધીમે ધીમે રસ્તો કરતા જઈ. બહુ જ અટપટો રસ્તો છે, બહુ જ ખતરનાક. આગળ જોતું જવું પડે ભાઈ, આપણા ઉઘાડા પગ છે. અને બીજી વાત કે છે ને આવા રસ્તામાં સાપ, વીસી, બિચ્છુ, સાપ કાંઈ પણ હોઈ શકે. એટલા માટે આપણે બહુ જ ધ્યાન રાખવું પડે, જાળવીને હાલવું પડે. જો મિત્રો આપણે થોડાક આગળ આવતા એક વસ્તુ જોવા મળી છે. સાપના નિશાનો જોવો. આ સાપ હોય ને એની કાસળી છે. હિન્દીમાં એને કેસલી કહેવાય, કેસલી. અને આપણે એને ગુજરાતીમાં કાસળી કહેવાય. જો એ બહુ જૂની થઈ ગયેલી છે,
પણ આ સાપના સંકેતો કહેવાય કે એટલે આજુબાજુમાં ગમે ત્યાં સાપ હોવાની બહુ શક્યતા રહે. હાલો તો આપણે આગળ વધીએ ધીરે ધીરે. આ બધા લપસણા અહીંયા બધે પગ મૂકીને તરત જો તરત જ લપસાઈ જાય. એટલે આવા રસ્તામાં બહુ જ ખ્યાલ રાખવાનો. આગળ પહેલાં પગ મૂકવાનો જોજો આગળ તરત જ લપસાઈ જાય. એટલે આવા રસ્તામાં બહુ ધ્યાન રાખવું. જાળવીને પગ મૂકવા. જ્યારે આવા રસ્તામાં તમારે આવવાનું તો ન થાય, પણ આ તો આપણે આવ્યા છીએ તો શીખવાડીએ છીએ કે ભાઈ આવું કંઈક જંગલમાં સર્વાઈવ કરો ત્યારે આવી ખ્યાલ રાખો એમ. બીજું તો કાંઈ નહીં. બહુ ખતરનાક રસ્તો છે ભાઈ. અને જો તમે કીધું તું એમ આવે કાંક ટીટોડી બોલે છે, કંઈક જાનવર હોઈ શકે, કાંઈ પણ વસ્તુ હોઈ શકે ભાઈ. જીવ જનાવર હોઈ શકે. એટલે આપણે રિક્સ સાથે રિક્સ. સાઈડથી સરશું. જો મિત્રો એક તમને વસ્તુ દેખાડું. તો આ છે ને આ કટોલીનો કણ છે. આને ખાઈ ન શકાય. આ ખાવા માટે નથી. આવું ક્યાંય જોઈને તમે એવું ન ભૂખા હોય તો ન માનતા કે આ કાંઈ બટેકા જેવું છે, હાલો ખાઈ લઈએ. ખવાય નહીં આને, કારણ કે આ ખાવાની વસ્તુ નથી. આમાં જે ફળ આવે ને, જો આ એના પાંદડા છે, એને કટોલી કહેવાય. કંટોલી બધા કહે ને, કંકોડા, એ બધા ઇંગ્લિશમાં તો પતા નથી, ઇંગ્લિશમાં તો ખબર નથી, પણ આવા કંઈક રસ્તા છે ભાઈ. જો નમી નાલવું પડે છે રસ્તા કરી. એને શું કહેવાય ખબર છે? એને કહેવાય કટોલા. એ ચોમાસામાં બહુ જ જોવા મળે. ગુજરાતમાં તો બહુ જોવા મળે છે. એટલે એનું શાક થાય. પણ જે આગળ વસ્તુ દેખાડી હતી ને, એ વસ્તુ ખાવા લાયક નથી. એમાં જે ફળ આવે ને, એ ખાવા લાયક છે. એટલા માટે તમે જોઈ વિચારીને ખાવું. ટીટોડી આપણને જોઈને ગભરાઈ ગઈ છે કે કોઈ દિવસ આવા રસ્તામાં આવે નહીં કોઈને કેમ. જુઓ અદ્ભુત નજારો છે. જુઓ ભાઈ મિત્રો, અહીંયા આ છે ને બહુ જૂના હગડ છે. દીપડાના કહેવાય ને, સાઈન, દીપડાની સાઈન. દીપડો કહેવાય કે જેગુઆર. દીપડાના હગડ છે. એટલે જૂના, એટલે થોડાક અઠવાડિયા જૂના હશે. કારણ કે અહીંયા જાનવરની કોઈની અવર જવર ન હોય, માણસોની અવર જવર ન હોય, એટલા માટે અહીંયા બહુ હોઈ શકે. એટલે જો એ જૂના આ બધા હગડ છે. અને સાથે સાથે રોજના હતક હગડ છે. રોજ એટલે નીલગાય. આ નીલગાયના છે. જો આ નીલગાયના છે. અહીં બાજુમાં છે ને, એ છે દીપડાના. જો આ દીપડાના છે, આ નીલગાય. જુઓ તમે. બાકી બધી કોર અદ્ભુત નજારો છે, એકદમ જોરદાર. અને અહીંયાથી ભાઈ
ધીમે ધીમે ગામ આવવાનું ચાલુ થઈ જાય છે. આ બાજુથી ગામ આવવાનું ચાલુ થઈ જાય છે. અને તોય હજી તો અંદર છે બહુ જ તે, પણ આપણા જોવાલાયક હવે અહીંથી માણસોની અવર જવર ચાલુ થઈ જાય છે. એટલા માટે હવે થોડોક આગળ જઈશું આપણે, અને પછી આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરશું. જો આગળ કાંઈ હશે તો હું તમને દેખાડું. હાલમાં તો અત્યારે કાંઈ જાનવર જોવા નથી મળ્યું. જો મિત્રો આગળ કાંઈક છે, હું તમને દેખાડું. આ એક નીલગાય છે, પણ આપણે એને ઊભા નહીં કરીએ, કારણ કે નેચરને ખિલાફ છે. આપણે એમને બેઠો રહેવા દઈશું. આપણે એને કવરાવશું નહીં, આપણે આપણો રસ્તો બદલી લઈશું. બાકી એને ઊભું નહીં કરીએ, કારણ કે એ પ્રકૃતિને ખિલાફ છે. ખોટો એ આપણોથી ભડકીને ભાગી જાય અને ડરીને ભાગી જાય, એવું આપણે ના કરીએ, એ બેસ્ટ રહે. જો મિત્રો, આ છે સરેંગવો. એટલે આના બહુ ફાયદા છે સેહત માટે. જો આ એનું પાંદડું છે. આમાં તમે ઊંઘો ને ત્યાં જ વાંસ આવે. અને એટલામાં આનો પાવડર માણસો બહુ કરીને માર્કેટમાં અત્યારે વેચે છે. આનો પાવડર પણ થાય અને આને શીંગો આવે. મોરેંગા કહેવાય કે એવું કાંઈક કહેવાય છે હિન્દીમાં. મારા ખ્યાલથી મને બહુ પાકી ખબર નથી, પણ આને હિન્દીમાં એવું કાંઈક કહેવાય છે. મોટી મોટી લાંબી શીંગો થાય છે, અને અમે ગુજરાતીમાં એને સરીગો કહેવાય છે. એટલે જો આવા જંગલમાં હતક જોવા મળી જાય છે. બાકી ફરતી કરજો, આવો મસ્ત નજારો છે. ટીટોળી અહીંયા આપણને હોવાનો સંકેત આપે છે. કોઈ પણ આજુબાજુમાં જાનવર હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય એની આપણને જાણ કરાવે કે અહીં પણ કાંઈક વસ્તુ તો છે એમ. હવે આવો કાંઈક નજારો છે ને આપણે આરામ ઉપર બેઠા છીએ, કારણ કે આપણે ઘણા દૂરથી આવા રસ્તામાં સર્વાઈવ કરીએ છીએ. એટલે અને પાછો વરસાદ છે, ભીના કપડાં થઈ ગયા છે. તો મિત્રો, હવે કાંઈક આવો રસ્તો ચાલુ થઈ ગયો છે. બધી બાજુ ઘાસ. આપણને કાંઈ જાનવર તો જવા ના મળ્યું. હવે પહાડી વિસ્તાર, એટલા માટે આપણે આવા વિસ્તારમાં ભાઈ સિંહ આવી જાય ખબર ન પડે. એટલા માટે બહુ ધ્યાન રાખવું પડે, સંભાળીને હાલવું પડે. જુઓ, આ બધા સિંહના ઘર. આપણને કંઈ જાનવર તો જોવા ના મળ્યું. સિંહ કે દીપડો હું તમને વિડીયોમાં જોવા ન મળે એ સારું કહેવાય, નકર આપણી ટ્રીપ અહીંયા પૂરી થઈ જાય. એટલે માટે ના મળે એ સારું. બાકી તો જો નેચરની વસ્તુ નેચરની રીતે રહેવા દેવાનું. પ્રકૃતિની જેમ પ્રકૃતિમાં રહે એ સારું. આપણે એને વધારે ભાગે કવરાવીને એ સારું, કારણ કે પ્રકૃતિ સાથે એ બેસ્ટ સારું લાગે એમ. ખોટા આપણે એને કવરાવીએ ને આપણને એ હુમલો કરે
એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. આપણે એને કવરાવાય નહીં, આપણે એની રીતે રહેવા દેવાય. કદાચ ને જો અહીં ક્યાંક જોવા મળે તો પણ એની રીતે આપણે એને જવા દેવાનું. આપણે એને કાંઈ સારા નહીં કરવાના, એટલે આપણને પણ એ ના કવરાવે. એક જ નિયમ, આપણે એને સાળો ન કરીએ તો આપણને કાંઈ ન કરે. બાકી તમે પથ્થર મારો અથવા તો કાંઈ પણ કરો તો એ આપણને આપણી ઉપર હુમલો કરવાની શક્યતા બહુ જ રહે. તો મિત્રો, આજનો વિડીયો આ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, સારો લાગ્યો હોય, માહિતી ભર્યો, તો તમે કોમેન્ટ કરી શકો છો, શેર કરી શકો છો. અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવી દેજો એટલે આપણા વિડીયો આવતા રહેશે. તો હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હાલો, જય માતાજી.